એક મહત્વના સમાચાર હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગણદેવી ચીખલી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે। વાતાવરણમાં પલટો આવતા કેરીના પાકને નુકસાનની ભીતિ છે। હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, પણ અત્યારે વાદળછાયું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે, જેના કારણે કેરી પકવતા ખેડૂતો ચિંતિત થઈ ગયા છે, કેમ કે દક્ષિણ ગુજરાતની હાફૂસ કેરી જે ખૂબ પ્રખ્યાત છે અને અત્યારે સીઝન છે કેરીની, એ પહેલા જો આવી રીતે વાતાવરણમાં પલટો આવશે, માવઠું પડશે તો કેરીનો પાક નુકસાન પામી શકે છે, જેને લઈને ખેડૂતો ચિંતિત છે। મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જેની અસર ગુજરાતના દક્ષિણ વિભાગમાં થઈ રહી છે, એટલે જ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત સહિત જે વિસ્તારો છે ત્યાં માવઠું પડવાની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ પણ કરી છે। દક્ષિણ ગુજરાતની હાફૂસ કેરી જે ખૂબ પ્રખ્યાત છે અને અત્યારે સીઝન છે કેરીની, એ પહેલા જો આવી રીતે વાતાવરણમાં પલટો આવશે, માવઠું પડશે તો કેરીનો પાક નુકસાન પામી શકે છે, જેને લઈને ખેડૂતો ચિંતિત છે। મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જેની અસર ગુજરાતના દક્ષિણ વિભાગમાં થઈ રહી છે, એટલે જ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત સહિત જે વિસ્તારો છે ત્યાં માવઠું પડવાની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ પણ કરી છે।